બધા યુટ્યુબરનો હું ખૂબ આપનું વેલકમ કરું છું. હું તો આમાં કામ દેખાતી ને આ જો ને પણ એવો મગજ ખાઈ ગયા હવારના ઓહાણ ભૂલાઈ ગયું. તમારા કોઈ પ્રશ્નો હોય કોઈ સજેશન હોય અમારો ઈ સવાલ છે. માં લીરબાઈના જે વિચારો છે એને તો આપણે સતત બધાય વાગોળતા જ રહેલા છે. એટલે માતાજી પહેલાં પણ એની 12 વર્ષની દીકરીએ સમાધિ લીધેલી છે. યુવાઓને ખાસ કંઈક મહેનત સિવાય કોઈ વિકલ્પ નથી. અને સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા છે ને કેટલા હાથ થઈ ગયા લગભગ. હમણાં કાયમ હાથ થઈ જાય ઉઠવામાં. યારો હોય ત્યાં સુધી હાથ જ થાય લગભગ. પછી વાર ધીરે ધીરે ટાઈમ બદલતો જાય એવું હે ને હું થાય. આંબાઓમાં તો જે કંઈ ઉઠતું ને અહીં જે સૂરજ ભગવાન નીકળવાના હે એટલે જો થોડો થોડો પ્રકાશ પડે આમાં. સેની બહુ મસ્તીનું આવે. 2-3 કલર રૂપારા ભેરા થયા. છતાં કઈ દે રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાની હાજર નિર્વા રાખે છે ને. અટાણે વાગ્યા 9:30 અને અમારે છે ને જવાનું છે કંડોળા, રાણા કંડોળા. એ ડિટેલ તમને થોડીક આપે તા કેવા સારું જવું. અમારે છે ને આજ ત્યાં મીટિંગ છે. મીટિંગ એટલે કે ગેટ ટુગેધર છે અમારી કાસ્ટનું. અમારી મેર કાસ્ટના બધા આગેવાનું ને શ્રી મેર સુપ્રીમ કાઉન્સિલવાળા બધા આગેવાનું બધા ભેરા થવાના છે. અને મીટઅપ એક રાખ્યું, ગેટ ટુગેધર રાખ્યું. એમાં એવું છે કે આવતી 19 જાન્યુઆરી છે ને અમારી કાસ્ટવાળા બધા ભેગા થઈ અને આપણી સમૂહ લગ્નનું આયોજન કરે. છોકરીઓ પરણાવે 150 એટલે કે 150 છોકરીઓ પરણાવે મેર કાસ્ટની, બરાબર. એટલે એના વિશે થોડીક વાતચીત કરવાની છે. અને કંઈ એટલે કામ કહેવાય કે સજેશન ને આ તે ને બધું આપલે થવાની છે એ બધી. અને બીજું છે કે અમારી મેર કાસ્ટ દ્વારા જ IMPLનું આયોજન કરવામાં આવેલ છે. IMPL એટલે કે ઇન્ટરનેશનલ મેર પ્રીમિયર લીગ એટલે કે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે. હમણાં 26 તારીખે જ છે. તો એના ઉપર ડિસ્કશન થવાનું છે. ઇન્ટરનેશનલ લેવલની ટુર્નામેન્ટ છે, ક્રિકેટ ટુર્નામેન્ટ. એમાં બહાર અમારે વિદેશમાં જેટલા પણ કાસ્ટના મેર કાસ્ટના છે એ બધાય ભાગ લેવાના છે. અને આ જેટલા અમારા છે મેરના એ બધાય પણ ભાગ લેવાના છે. ચર્ચા થાય એ વિશે પણ. તો વધારેની ડિટેલ છે ને ત્યાં જઈને તમને બધી કવર અપ કરીને આપ્યું. તો આ વિડીયો થોડોક ઇન્ટરેસ્ટિંગ થાય તો જોજો, મજા આવી છે જોવાની. જો હે ને વાગ્યા હટાણે 10 થેગા અને અમે તૈયાર થેગા ને અમારે આવ્યા કાલુના મહેમાન. એ તમને ખબર નહીં હોય કારણ કે અમે વિડીયો નહોતું કે હાજી હેઠ બહુ મોડા આવ્યા ને પછી વ્યારા કરે બેઠા હતા. પછી હાજી બ્લોગ ઉતારવાનો મેળ ન આવ્યો. મહેમાન આવ્યા જતીન અને રાજબેન. અમે જો ત્રણેય તૈયાર થેગા અમે. હા ના આ જો ને પણ એવો મગજ ખાઈ ગયા હવારના ઓહાણ ભૂલાઈ ગયું બધું. ઓહાણ ભૂલાઈ ગયું. હા એની બે ની પણ આવવાની પોરબંદર રાજની કે પોરબંદર ની કંડોળે ભૂલાઈ જાય હવાન ની કે કીજે તો ભાઈ મારો ઈ બે ભેરા આવે મીટિંગમાં. આ મારો બોડીગાર્ડ છે. તારો બોડીગાર્ડ ભેરો લઈ જાવ કે આવે છે ને એની કોઈ પર્સનલ કામ છે. ઈ બે સમજેલી આપણે એને પર્સનલ કામ ને પ્રોફેશનલ કામ છે.
પ્રોફેશનલ હે, ઓફિસ નું કામ હે એની પણ હા, ન્યા, રાજની ઓફિસનું પણ કામ હે અમારે બધાને ભેગી મીટિંગ છે ન્યા. ગેટ ટુગેધર કહેવાય કાં હા, ગેટ ટુગેધર. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની. માતાજી બધાને હાજર નિર્વાહ રાખે, ધંધામાં લાભ દે, શરીર નિરોગી રાખે, હારા વિચારો ઉજાડે ને મનની મનોકામના પૂરણ કરે. હા અમાર મીમા રાજા સાઈ વાઈ મેરા જરા કારણ આઈની બહુ વાંધો નહીં આવે. અમાર બે મહેમાન આવ્યા, હા એક મારો ભાત્રીજો હા ને એક મારી દીકરી ને દીકરો. જો આ મારો ભાત્રીજો છે, હું તો આમાં કામ દેખાતી ને આ મારો ભાત્રીજો છે ને આમાં દીકરી ને દીકરો છે. એમની ખબર છે. જોજો એમ વિશે તો ના 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 બસ હું આપણી પગથિયે ઊભી બેટા છે ઈ છે આમાં લંબાઈમાં એમાં કઈ થાય નહીં. થોડું કહવાની જરૂર રહે પડી. તો તારે છે વધારે. હાલો અમે હે ને એવા કંડોળે ને રાખેલું બધું વાડી વિસ્તારમાં ને ટુકડું જ છે, આંબી જ વાડી છે. આમાં માંડવાન બાંધેલ છે. હાલો જો અમે પૂગે આવ્યા જ્યાં મેન જગ્યાએ પૂગવાનું હતું ને ત્યાં બધા મોટરસાયકલ મૂકે. આ ખેતર છે, ખેતરમાં ખૂતે જાય તેમાં પાણકાન ગોતે ને ઘોડીને મેલે. અમે જરીક થેગા મોડા ઠાવકા આવ્યા, મોડા થેગા અમે કઈ દોસ આવ કયો મોડા થઈ ગયા ખંભારી થી માટી આવવાના આવતા ને એમાં જરાક વાર લાગે. સન્માન આપીએ અને જોરદાર કાર્યોથી એક વખત વધારે થઈ જતા છે. આપણા જે યુવાન દોસ્તો, યુવાન મિત્રો, વિદ્યાર્થીઓ છે એમના આદર્શ, ખાસ કરીને આવા લોકો આપણા આદર્શ હોવા જોઈએ. આ કાર્યક્રમ આખો સમાજ છો અમે હે ને પૂગે તો આવ્યા પણ થોડુંક નહીં વધારે મોડું થયું. આ બધા લોકો પૂગે આવ્યા. મજામાં એવું છે ઠીક તો વાંધો નહીં, તો મને ખોટું નહીં લાગે. રાણીબેન ઓલી બે છોકરી પલ્લેથી બેન ઠીક એવું છે. મારાથી જેટલી મદદ થાય એટલી ગામને કરીએ, ગામ પછી આપણે સમાજને કરીએ, સમાજ પછી કંઈ વધે આપણે ભગવાન જો બીજાને રાખે તો બીજાને. શાંતિથી મોટી વસ્તુ છે અને હોવા જોઈએ. બધા જુદા જુદા જે છે સમાજ અને આપણી સમિતિઓ એના બધા વરિષ્ઠ વાત કરીશ પણ આપણે બધા સાથે મળી તમારો સહકાર મળે અમને. અને આ જે છે અને જે છે સમૂહ લગ્ન જે કરીએ છીએ એ ખૂબ જરૂરી છે આપણા સમાજમાં, તો એના માટે પ્રયત્ન કરીએ. અને ભીમાભાઈએ પણ ખૂબ સારી વાત કરી છે થોડીક અને કરશનભાઈએ કે ખરેખર યુનિટી બાબત છે જે કદાચ ટાર્ગેટ ન પણ થતો હોય. આપણે 1008 કુંડી યજ્ઞ કીધું છે, નિઃશુલ્ક છે, કોઈ જાતનો એમાં ખર્ચો નથી. પણ મારું માનવું છે કે એના માટે સંસ્થાએ એવું પ્રેશર લેવાની જરૂર નથી કે પ્રેસ્ટીજ ઇસ્યુ બનાવવાની જરૂર નથી કે ગમે એમ કરીને એ યજ્ઞ કરવા. મારું માનવું છે કે આપણે બધાએ ભેગા થઈ અને જે કંઈ થઈ શકે પણ એ આપણા બધા માટે નિઃશુલ્ક છે. તમારા તરફથી સહકાર મળે તો સારી રીતે કાર્ય થઈ શકે બધાને. અને આજે આ પૂરું થાય પછી તમારા કોઈ પ્રશ્નો હોય, કોઈ સજેશન હોય તો એ ચોક્કસપણે અને લખું એમાં જે કંઈ શક્ય છે એ કરવા તૈયાર છે. જેથી કરીને સાથે મળી અને લગ્નના આપણે અનુદાન છે, આપણે વાત કરીએ જમણવારનો ખર્ચો 25,000, આખા લગ્નના દાતા તરીકે 1 લાખ રૂપિયા અને માત્ર કરિયાવરનો ખર્ચો 75,000. અને જાન આગમન છે 19 તારીખે બપોરના 2 વાગ્યે છે આપણે જાન અહીંયા ઉપસ્થિત થાય એવી રીતે બધાને જાણ કરી દેજો કે 2 વાગ્યે એક્ઝેક્ટ આપણે જાન છે અત્રે ઉપસ્થિત થઈ જાય અને જાન છે એ આવી જાય માંડવામાં. અને ત્યારબાદ લગ્નોત્સવ છે એમની વિધિ છે શરૂ થવાની છે. અને લગ્નોત્સવના દિવસે આપણે ભવ્ય દાંડિયા રસનું પણ આયોજન કરેલું છે. એટલે આપણે પારંપરિક પોશાકમાં ભાઈઓ બહેનો બધા આવેલા છે એટલે રાહડા અને દાંડિયા રસ એમનું પણ આપણે આયોજન કરેલું છે. આ ઉપરાંત એ દિવસે આપણે ખાસ કરીને સામાજિક સુધારણાઓ કે જે આપણે ડિજિટલ સ્વરૂપે અને લેખિત સ્વરૂપે પેમ્પલેટ મોકલેલા છે અને સમાજમાંથી જે આપણે હજારોની સંખ્યામાં, બહુ મોટી સંખ્યામાં પ્રતિભાવો આપેલા છે અને આપણે એનાલિસિસ ઓફિસે ચાલુ છે. એમાંથી જેટલા સુધારાઓ આપણે મળેલા છે એ સુધારાઓ બધાને આપણે એકંદર કરી અને આપણે એમને ડિક્લેર કરવાના છે તે દિવસે. એટલે ખાસ કરીને સામાજિક સુધારાના ઠરાવો છે આપણે પસાર કરવાના છે જે આપણે સમાજમાંથી મગાવેલા છે એ ઠરાવો પસાર થશે.
અને બીજા દિવસે છે આપણે માતાજી છે 18 વર્ણને સાથે લઈને ચાલતા. આપણે કોઈ એક કોમ્યુનિટીમાં માતાજી મેર માટે માત્ર નથી, 18 વર્ણ માટે છે. અને જેમને સનાતની પરંપરાને અને માનવ સેવા એ પ્રભુ સેવા એ કરીને જાનિયા માન્યા જેટલા આવે એટલા પણ વધારે પડતા પારંપરિક પોશાકમાં આવે. એ ખાસ જોજો, એવો આગ્રહ છે પૂરતો કે પારંપરિક પોશાકમાં આવે, બાકી જેટલા આવે એટલા ખાસ કરીને વધુમાં વધુ આવે એવો આપણે આગ્રહ છે બધાનો કે વધુ આપણું સુંદર છે કાર્ય શોભે. સુંદર મજાની ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે 26 ડિસેમ્બર 2025 થી માલદેવ બાપુની પુણ્યતિથિ આવે છે, 60મી પુણ્યતિથિ 1 જાન્યુઆરી 2026 પહેલી તારીખે એમનો ફાઇનલ છે. એટલે બધા યુવાન દોસ્તો જે કંઈ ક્રિકેટના ચાહક હોય એ ખાસ કરીને આપણું પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોરબંદર 26 થી દિવસના આપણી ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે. તો આ આઈપીએલની જેમ જ આપણે જે એમની પેટર્નથી મેચો રમાવાના છે. એટલે યુવાન દોસ્તો જે કંઈ શોખીન હોય એ ક્રિકેટ મેદાન ઉપર આવી અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરજો. અને બાકી આપણે આઈએમએસસીની જે યુટ્યુબ ચેનલ છે એમના માધ્યમથી લાઈવ પણ થશે. એટલે જે લોકો લાઈવનો લાભ લેવાનો હોય એ લોકો લાઈવ પણ નિહાળી શકશે. ખૂબ સુંદર મજાનું દેશ વિદેશમાંથી આપણી 12 જેટલી સરસ મજાની ટીમો છે એ ગોઠવાઈ ગઈ છે. અને એમનું આયોજન છે 26 તારીખે. એટલે 26 તારીખે જે લોકો પહોંચી શકે એ પણ આવજો. અને 26 થી કન્ટિન્યુ 1 તારીખે બાપુની પુણ્યતિથિ નિમિત્તે આપણે ફાઇનલ રમાવાનું છે. હા હો, ખાસ અમારે જરૂર છે બેન. ઓય ઈ કાયમ કોઈ નો ખવડાવે. એવું છે, એવું કદાચ હોય કીધું જોઈને ને થોડોક રાણી ફેરી જાતી છે. અમારો ઈ સવાલ છે. ના હો મૂર નહીં. હા હો 2 કિલો વધે જઈને તોય મલક, પણ એટલું નથી વધતું. હું તો તમને પૂછવા માંગા કે તમે કામ કરો કે અહીં ફીટ છે બધી. લે જા અમે ઢોળો કરી હળિયું કાઢી. હા બધા માણસો હોગે વગે થવા માંડે. અમે એક બાયું બધી આ ખૂણામાં બેઠી. થોડીક છે અમે બહુ ને ચાચી 5મા ભાગની વિહે માન એ પણ ઈ હે તો નગર તો એને આપણે થોડી પીએ. આ બેન બિસારી પીએ. હું કાયમ હે ને અડદિયા ખા કાયમ ડેઈલી સર્વિસ 5 ઓહો એક નહીં કરવાનું 5 કિલો. રામ રામ ને સીતારામ બધાને. રામ રામ અને સીતારામ બધાને. આપ સૌને બધાને જણાવતા ખરેખર ખૂબ ખુશી થાય છે કે માં લીરબાઈની રથયાત્રાની ભવ્ય સફળતા બાદ આ બીજા ફરી એક વખત તો આપણે લગ્નોત્સવનો જે કાર્યક્રમ જે છે રાખવામાં આવેલો છે માં લીરબાઈની 150મી નિર્માણ તિથિ. એટલે એ નિમિત્તે આપણે બધાને ખાસ મને આનંદ એ વાતનો છે કે ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા આપણે બધાને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. અને માં લીરબાઈના જે વિચારો છે એને તો આપણે સતત બધાએ વાગોળતા જ રહેલા છે, પરંતુ હારે આ જે કાર્યક્રમ છે તેનું આયોજન કઈ રીતના છે તેમાં આપણે સૌ તન મન ધન જે કંઈ પણ ભગવાને માતાજી આપણને આપ્યું છે એના દ્વારા આપણે આ કાર્યક્રમમાં કઈ રીતના સહભાગી થઈએ. અને સાથે સાથે આપ સૌ લોકો જે સોશિયલ મીડિયામાં એક્ટિવ છો તેના દ્વારા જે મેસેજ જે છે એ આપણે દરેક લોકો સુધી પહોંચાડવાનો છે. તો આપણે સૌ બધાએ પોતપોતાના માધ્યમથી આ જે મેસેજ છે તે લોકો સુધી પહોંચાડશું. અને મેસેજ શું છે જે છે વિમલજી બધાને આપશે, પરંતુ એ પહેલાં એક નાનકડો જે આપણા બધા માટેનો સવાલ છે. કે 19 અને 20 તારીખ જાન્યુઆરીની કે જ્યારે 19મી તારીખે જે છે એ ભવ્યથી ભવ્ય આપણા મેર સમાજના જે છે રાખ્યા છે. અને એ જ રીતે જે છે સાંજના સમયે જે છે આપણા સમાજમાં સુધારા કરવા માટે જે આપણે એક્સેલ શીટ મૂકેલી અને એમાં જે કંઈ સમાજ સામે એ મૂકશું. અને એ જો સહમત થાય સમાજ તો એને યાદી આપણે સમાજમાં સમાજ સામે મૂકશું. એ 19મી તારીખનો અમારો પ્રયત્ન છે પ્રોગ્રામનો. અને 20મી તારીખે જે છે 1008 યજ્ઞ કુંડ જે છે જે રાખ્યો છે એની અંદર બધી જ્ઞાતિમાંથી જોડાઈ શકે છે, વધારેમાં વધારે એનો લાભ લે
અને એ જે છે બીજા દિવસે પણ જે છે આ રીતે બે આપણા પ્રોગ્રામ માટે આજે જુદી જુદી સંસ્થાઓને આપણે બોલાવી છે. બધી સંસ્થાઓએ ખૂબ સારી રીતે આવ્યા અને જે સહકાર આપ્યો. તો એક જે છે બધી સંસ્થાઓ ખૂબ સારી રીતે કામ કરે છે. પછી એ શક્તિ સેના હોય, ઘેડ વિકાસ સમિતિ હોય, બરડા વિકાસ સમિતિ હોય, હિતરક્ષક હોય, બધાય જે કામ કરે છે. પણ એ જુદી જુદી સંસ્થાઓ છેલ્લે મેયર માટે કામ કરે છે. અને આજે મેયરના પ્રતિક રૂપે બધાય સાથે રહી સામાજિક રીતે, જે રાજકીય રીતે બહેનો, મહિલા મંડળ અને આપ સૌ પણ જે છે એના ભાગરૂપે બધા યુટ્યુબરનો હું ખૂબ આપનું વેલકમ કરું છું. આપને ખરેખર આજે હાજર રહ્યા અને આ જે છે એમાં આપનું જે યોગદાન આપશો એ પ્રશંસનીય છે અને અમે એના જે છે સંસ્થા વતી આપના આભારી છીએ. અને આનંદ એ વાતનો છે કે આવા કાર્યક્રમો દ્વારા આપણને બધાને પણ જે સારી વાત છે, ખરાબ વાત છે ને એને પાંખો છે. સારી વાતને પહોંચાડવા માટે થોડીક મહેનત કરવી પડે છે અને એ મહેનત માટે આપણને બધાને માતાજીએ, હું તો એમ કહીશ કે માતાજીને આપણી ઉપર આશીર્વાદ છે કે આવા કામ કરવા માટે આપણે બધાને નિમિત્ત બનાવ્યા છે. અને હારે હારે મારે અંકલે જેમ કીધું કે બધી સંસ્થાઓ જે છે ત્યાંમાં એમણે એમના વક્તવ્યોમાં પણ આ પહેલાં પણ કીધું છે કે ખીચડી લોકો જે સમાજ માટે કંઈ પણ કરે છે એ એક જ વસ્તુ છે કે આપણો જે મેર સમાજ છે તેનો વિકાસ થાય, તેના યુવાનો જે છે તે વ્યસનો છોડી અને ભણતર તરફ અગર તો કાંઈ સારા સત્કાર્યો તરફ આગળ વધે. અને મા લીરબાઈને સાચી શ્રદ્ધાંજલિ આપણે બધા ત્યારે જ આપશું કે જ્યારે એમના વિચારો આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક કરશું. બીજી સંસ્થાઓની વાત કરી છે તો અમારે શક્તિ સેનાના પ્રમુખ કરશભાઈ પાસે હાજરમાં છે, તો એમને પણ કહેશું કે આ કાર્યક્રમમાં તમે કઈ રીતના સાથ. ખરેખર આ જે કાર્યક્રમ છે એ કોઈ સંસ્થાનો નથી, આપણા સમાજનો છે. સમસ્ત મેર એટલે આમાં સમસ્ત મેર સમાજને આજે ખંભોથી ખંભો મિલાવી અને આ કાર્ય અને માનું કાર્ય છે ને આપણે બધાએ જે આ નિમિત્ત બનવાનું છે અને આપણે બધાએ નિમિત્ત બનીએ અને માતાજીનું કાર્ય છે અને એ માતાજી જ પાર પાડે અને આપણે બધાએ સમસ્ત મેર સમાજ મળી અને આજ સહભાગી બનીએ અને આ માના સાનિધ્યની અંદર ખરેખર આ બધાના અભાગ્ય કહેવાય કે આજે કંડોળાની અંદર જે માએ માં જીવતા સમાધિ લીધી હોય અને એના સાનિધ્યની અંદર અને એના શરણોની અંદર આવો ભવ્ય કાર્યક્રમ ઇન્ટરનેશનલ માહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા અને જો થતું હોય તો આજે સમસ્ત સમાજ અને મળી અને ખંભોથી ખંભો મડાવી અને આ કાર્ય આપણે દીપાવીએ એવી સમસ્ત મેર સમાજ પાસે આપણે બધાને ખૂબ ખૂબ મોટી સંખ્યામાં અને જે કીધું એમ કે ટ્રેડિશનલ ડ્રેસમાં તેદી આવે એવી બધાને વિનંતી કરીએ. વાતો ઘણી બધી કરવાની છે પરંતુ આપણા પાસે સમયનો અભાવ હોય, પરંતુ અમારે નોઘણમાં આપણી સાથે હાજર છે. નોઘણમાં અમારે એક બીજી માહિતી જોઈએ છે કે આમ તો ઘણી બધી આ જે લગ્નોત્સવ આપણે કહીએ, સમૂહ લગ્ન શબ્દ આપણે નથી વાપરતા, પરંતુ એમાં કેટલા નામ નોંધાણા છે અને હજી કોઈને આમાં નોંધણી કરાવવી હોય તો કઈ રીતના થઈ શકે એની થોડીક માહિતી આપશો. અત્યાર સુધીમાં આપણે 41 લગ્નો નોંધાયેલા છે અને હજી પણ આપણે તારીખ 31/12 સુધીની ડેડલાઇન આપેલી છે કે 31/12 સુધીમાં કોઈને પણ લગ્ન નોંધાવવા હોય તો હજી નોંધાવી શકે છે. અને એના માટે થઈને આપણે છેલ્લા 3 દિવસથી દરેક ગામને મેસેજ મળે, પ્રચાર થાય, એના માટે આપણા તરફથી 5 બુલોરોમાં એક માયક અને માતાજીનો પ્રચાર પ્રસાર માટેનો એક કાર્યક્રમ પણ કર્યો છે. અને એના અનુસંધાને અમને ઘણા બધા ફોન પણ આવ્યા છે કે ભાઈ આવી રીતે આપણે લગ્નનું છે, એટલે આ પ્રચાર પ્રસાર પણ આપણો ચાલુ છે. અને લગ્નની અંદર સારામાં સારો કરિયાવર અને સારામાં સારી વ્યવસ્થા જે ગોઠવી આવેલી છે એ બધા ભાઈઓએ મળી અને 75,000થી 80,000 જેવો આપણે કરિયાવરનો સામાન આપશું અને 25,000 જેવો આપણો જમણવારનો પ્રોગ્રામ થાય છે. પણ એમાં જે ભાઈઓએ એક લગ્ન કરાવવા હોય એને 1 લાખ રૂપિયાનું અનુદાન આપવા માટે પણ આહવાન કર્યું છે અને ઘણા ભાઈઓએ આપ્યું પણ છે. બિલકુલ. અને સાથે સાથે હું એક મારી ઇવેન્ટની પણ વાત કરું તો ક્રિકેટની ઇવેન્ટ આપણે આપણી જ્ઞાતિ માટે નક્કી કરેલું છે કે 26 તારીખથી 1 તારીખ સુધીનું એક આયોજન કરેલું છે. અને એ આપણો ઉદ્દેશ, મોટામાં મોટો ઉદ્દેશ એ છે કે વિદેશથી પણ 6 ટીમો આપણે જોડાની છે અને 6 ટીમો આપણી ઇન્ડિયાની પણ છે. એટલે ભાઈઓ અને યંગસ્ટર નજીક આવે અને રમવા તરફ અને ઓલા તરફ વળે અને વ્યસનથી દૂર રહે, એના માટે થઈને આપણે 26/12થી 1/26 છે આપણું પૂર્ણાવતી થશે. એટલે 7 દિવસનો કાર્યક્રમ છે. માલદેવ બાપુની પુણ્યતિથિ 1 તારીખ જાન્યુઆરી તે દિવસે ફાઇનલ રમાશે અને ત્યારે એ દરમિયાન આપણે 5 આપણે જે ટીમો છે એને
રનર્સ અને જે ચેમ્પિયન થશે એના માટે ઇનામો પણ જાહેર કર્યા છે અને એમાં પણ આપણે લાખાભાઈ કેશવાલાએ દરેક ટીમને દરેક વિનર્સ મેન ઓફ ધ મેચ અને દરેક સિરીઝરને માલદેવ બાપુની પ્રતિમા જે છે એ પ્રતિમા આપણે લાખાભાઈ તરફથી બધાને આપવામાં આવશે એટલે એક જ્ઞાતિ તરફથી ઘણો બધો આપણે સહકાર મળ્યો છે અને સહકાર મળતો રહે. અને ખાસ બધાને આપણે જણાવવાનું કે આવા કાર્યક્રમો દ્વારા એક જ હેતુ છે. તમે અત્યારે એટલા યુટ્યુબરો છો કે આ વાત લગભગ મને એવું લાગે છે કે 24 કલાકમાં 4 થી 5 લાખ લોકો સુધી પહોંચશે. અને આ કાર્યક્રમ દ્વારા મારે એમને એક ખાસ મેસેજ આપવાનો છે કે આપણા વડીલોનો એક જ કાર્યક્રમો દ્વારા આપણે એકબીજાની નજીક આવીએ, આપણી જે ભાઈચારો છે તે વધે. એવું નહીં કે અહીંયા આવીને પાછા આપણે નવા મુદ્દા ઊભા કરીને જઈએ. ખાસ આગ્રહ આપણે એ રાખશું કે એકાબીજાને અનુકૂળ રહેશું, એકાબીજાને સ્વયં શિસ્ત રાખશું અને જે કાંઈ આપણા વડીલો, જે કાંઈ આપણા આગેવાનો આપણને સૂચન કરશે એનું વ્યવસ્થિત પાલન કરશું. અમારે કારાભાઈ અમારી સાથે છે. કારાભાઈ પડદા પાછળના માણસ છે, સતત અમે અહીંયા બધા મળ્યા છે. એમાં કારાભાઈ અમને ખાસ ખૂબ બધાને આગ્રહ કર્યો છે. ખરેખર કારાભાઈ આ કાર્યક્રમ વિશે 2 શબ્દો તમે પણ કહેશો. આમ તો જનરલ બધું જોઈએ તો બધું છે, પણ આપણે એક શ્રી લીરબાઈ માતાજીના જીવન ચારિત્ર અંગે પણ બધા માહિતગાર તો છે, પણ આપણે જીવન ભગત અને સોનબાઈમાં અને પરબનો ગુરુગાદી કહેવાય. બિલકુલ. હવે એને જે સમાધિને આમ તો 230 થી 40 વર્ષની આસપાસ આ મા બીજે સમાધિને પૂરા થશે અને વચ્છી બાપાને 149 વર્ષ પૂરા થશે. એની વચ્ચે એક છે કે 12 વર્ષની દીકરી લીરબાઈ માતાજીની પુતિયાઈમાં કે જેના પિતાની જિંદગી ડૂબતી હતી ત્યારે એને આયુષ્ય આપ્યું. એને 220-22 વર્ષ થાય છે એટલે માતાજી પહેલાં પણ એની 12 વર્ષની દીકરીએ સમાધિ લીધેલી છે, પછી માતાજીએ લીધેલી, પછી વચ્છી બાપાએ લીધેલી. 150 વર્ષમાં મેર જ્ઞાતિ અગર અન્ય જ્ઞાતિ માતાજી પાસે કોઈએ પણ કંઈ પણ માગ્યું હશે, મેં ખુદે, સમાજે ખુદે, અન્ય જ્ઞાતિના સમાજે કે માતાજી મારું કોઈ કાર્ય સફળ કરજો. પણ માતાજીને ક્યારેય આપણે આપ્યું હોય તો અસ્થાયીથી વ્યક્તિગત આપ્યું હોય, પણ સર્વ જ્ઞાતિ, મેર જ્ઞાતિ બધા સાથે મળીને આજે 1008 કુંડીનો મહાયજ્ઞ કરીએ તો કોઈ પણ વસ્તુ માગ્યા વગર આજે આપણે માતાજીને દેવાનો ટાઈમ આવ્યો છે. બિલકુલ. કે આપણા તરફથી કંઈક આપીએ તો આની માટે કોઈ પણ માણસને સંકોચ રાખ્યા વગર 1 રૂપિયોની દેવાનું પણ એવું ન રાખવું કે ભાઈ મારે કંઈક દેવું પડશે, કંઈ દેવાની જરૂર નથી. તો બધા નામ નોંધાવે અને યજ્ઞમાં બેસી અને મહાયજ્ઞનું કાંઈક તો પોતે ઋણ અદા કરે કે ભાઈ મેં આ મારું થી થઈ શકે એવું બેહીને સવારથી સાંજ સુધી જે આપણે એની આહુતિ માતાજીને દઈએ સતીત્વ અને એમાં વધારો થાય, એને શક્તિ મળે, એવું એક આ મહાન કાર્ય છે. તો મારે દરેકને એક જ વસ્તુ કહેવાની છે કે આની અંદર જેટલા માણસો વધારે બેહે એની યાદી વહેલી તકે પૂરી થાય. અને 1008 કુંડીનું યજ્ઞ છે અને 1008 જોડી કરવાની છે. એનાથી ઉપર થશે તો એની વ્યવસ્થા અમે કરી લેશું અહીંયા. પણ કોઈ એવું ન રાખતા કે ભાઈ 8 પૂરા થઈ ગયા હવે નથી કરવા, એની વ્યવસ્થા થઈ જશે. પણ નોંધાવવા માટેનો પ્રસાર પ્રચાર વધારે થાય અને દરેક માણસ નોંધાવે એવી અપીલ કરું છું. જય લીરબાઈમાં, જય વચ્છી બાપા, જય સોનબાઈમાં, જીવણ ભગત, જય પુતીમાં. મિત્રો સામાન્ય રીતે આપણે એવું હોય કે આપણે ઘરે આપણે કંઈ હોમ હવન યજ્ઞ કરવું હોય તો મિનિમમ 25-50 હજારથી ચાલુ થાય. અગર તો આપણે આપણા દીકરા દીકરીને લગ્ન કરવું હોય તો 1 લાખ 2 લાખથી શરૂઆત થતી હોય. પરંતુ આપણા માટે આપણા વડીલો એટલી ચિંતા કરે છે કે આપણને વિનંતી કરે છે આવા કાર્યક્રમોમાં નિઃશુલ્ક બેસવા માટે, તેમાં ભાગ લેવા માટે આપણને વિનંતી કરી અને આપણને બધાને બોલાવે છે. પરંતુ ખાસ આપણે એમ કહેવાય કે મા લીરબાઈ આપણા બધા જની મા અને એના માવતરના ઋણમાંથી, માના ઋણમાંથી આપણે ક્યારેય મુક્ત ના થાય. પરંતુ આવા એકાદ કાર્યક્રમો દ્વારા વદર સાહેબ આપણે 1 મિનિટ, એવા કાર્યક્રમો દ્વારા અગર આપણે માતાજી માટે કાંઈક પણ કરશું તો ફૂલની પાંખડી આપણા તરફથી માતાજીને શ્રદ્ધાંજલિ હશે, એમની યાદી હશે, એમના ચરણોમાં આપણા જે ભાવ છે તે આપણે વ્યક્ત કરશું. પણ મેં ભાર દીધો છે ભણતર ઉપર. આજનો સમય ભણતરનો છે. આપણે ભણશું, શિક્ષણ હશે તો જ માણસ આગળ વધશે. અને એનો દાખલા રૂપી જો મારે કંઈ કહેવું હોય તો વદર સાહેબથી વિશેષ કાંઈ ના હોય. સાહેબ તમને થોડીક વાર મળવા તેવું તમે વાતચીત કરો છો તો એના વિશે આપણા યુવાનો માટે 2 શબ્દો તમે શું કહેશો? આજે આપણે જે કાર્યક્રમમાં ભેગા થયા એમાં મા લીરબાઈમાં 150મી જે સમાધિના દિવસો છે એના માટે છે. તો સમાજે એક ભાવ વંદના કરવાની છે માતાજી પ્રત્યે.
માતાજી પ્રત્યે આપણું જે ઋણ છે એ વ્યક્ત કરવાનો સમય છે. એવા પ્રસંગે યુવાઓને એ કહીશ કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આપ જોડાવ અને ખૂબ સ્નેહથી સમાજ સાથે રહો. અને બીજું એ કે આપણી પાસે મહેનત સિવાય કોઈ વિકલ્પ નથી. યુવાઓને ખાસ કંઈક મહેનત સિવાય કોઈ વિકલ્પ નથી અને મહેનત સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. એટલે સંપૂર્ણ સતત આપણે સંઘર્ષ કરવો પડશે, મહેનત કરવી પડશે અને સાથે સાથે આપણે શિક્ષણ પણ લેવું પડશે. એના સિવાય આપણી પાસે સમાજમાં આ પ્રગતિ માટે બીજો કોઈ વિષય નથી. એટલે શિક્ષણ આમને મોટો લાભ આપજો. હું દરેક માતા પિતાને કહીશ કે બાળકોને નાનપણથી કેળવણી આપજો, એને શિક્ષણ આપજો, સંસ્કાર આપજો અને બને એટલું ભણાવજો. કારણ કે શિક્ષણ કોઈ લઈ જવાનું નથી. માલ મિલકતમાં કોઈક ભાગ બટાઈ કરશે, પણ દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, જો એજ્યુકેશન હોય, શિક્ષણ હોય, સંસ્કાર હોય, કેળવણી હોય, તમે કોઈ પણ ધંધામાં હોય, નાના ધંધામાં હોય, મોટા ધંધામાં હોય, તો પણ તમારામાં વિવેક બુદ્ધિ આવશે અને તમે પ્રગતિ કરશો. મેં અગાઉના મારા પ્રવચનમાં કીધું એમ પહેલું સુખ, પછી શાંતિ અને પછી સમૃદ્ધિ. એટલે પહેલાં સુખની પ્રાર્થના કરજો, પછી શાંતિની પ્રાર્થના કરજો અને પછી સમૃદ્ધિની વાત કરજો. યુવાઓને બસ ખાલી એટલી જ મારી છે, સંઘર્ષ કરો, જે કામ કરો એમાં 100% ઇન્વોલ્વમેન્ટ સાથે કામ કરો. જે પણ કાર્ય કરો, કોઈ કાર્ય નાનું નથી, કોઈ કાર્ય મોટું નથી. દરેકમાં આપણે પોતાની સંપૂર્ણ મહેનત કરો એટલે એમાં સફળ થાય. હિંમત ક્યારે હારવાની નથી. બાકી માતાજી આપણી સાથે છે, શ્રદ્ધા છે, વડીલોના આશીર્વાદ છે. આપણે આગળ વધશું. સફળતા નિષ્ફળતાને ભૂલી જાઓ અને આગળ વધો. પરિશ્રમ કરો, પરિશ્રમનો વિકલ્પ નથી. ફરી વખત કહી મારી વાત. અને એક્ઝેક્ટ એવું કહી શકાય કે આપણી પાસે લગભગ 28 દિવસ જેવો સમય છે. લગ્નનો જે પ્રોગ્રામ છે આપણે તેને 1 મહિનો સમજી લ્યો. 1 મહિનામાં આ કાર્યક્રમ દ્વારા, આ આપણા વિડીયો દ્વારા જે કોઈ લોકો આપણને સાંભળે છે, જે કોઈ લોકો આપણને જોવે છે, એ સમાજને બધાને બે હાથ જોડીને વિનંતી છે. આપણો પોતાનો પ્રસંગ હોય ને આપણે જેમ દોડાદોડી કરતા હોય, જેમ આપણે કામ કરતા હોય, એમ શક્ય એટલું મારા માટે નહીં, કોઈ સંસ્થા માટે નહીં, કોઈ વ્યક્તિ માટે નહીં, માત્ર ને માત્ર મા લીરબાઈ માટે, માલદેવ બાપુ માટે, એમણે જે કાંઈ કર્યું છે એમના પાછળ આપણે કાંઈ કરવાનો મોકો મળ્યો છે. તો શક્ય એટલું આ કાર્યક્રમોમાં આપણે સાથ સહકાર આપશું, સપોર્ટ આપશું. વાતો કરીએ તો આખો દી ટૂંકો પડે, પરંતુ ટૂંકમાં ઘણું બધું કહેવાનું છે. ઘણી બધી વાતો આપણા વડીલોએ કરી છે. તો આ કાર્યક્રમને વધુમાં વધુ દીપાવશું. દુબઈથી આપણે આમ તો અમારે વાતચીત થઈ ગઈ છે, પરંતુ બહુ વધુ મારી પાસે માહિતી નહોતી. પ્રતાપભાઈ, આપ થોડી જાણકારી આપશો. જી થેન્ક યુ વેરી મચ. આપણે એટલા બધા યુટ્યુબરને જોઈ, કન્ટેન્ટ ક્રિએટરને જોઈને ખરેખર આનંદ થાય છે. અને આ યંગ જનરેશનને એક સાથે એક મંચ પર લાવવા માટે આ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે એનો ફાળો આપણી જ્ઞાતિની અંદર ખૂબ જરૂરી છે. એટલે IMSCને ઓફિશિયલ સ્પોક્સ પર્સન તરીકે હું તમને વેલકમ કરું છું. થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ હિયર. અને સાથે સાથે તમારા સપોર્ટની પણ આશા રાખું છું કે અમે આજે 2 ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે, એમાં ખૂબ મોટી અને સારી સ્કેલની આ ઇવેન્ટ થઈ રહી છે. તો આપ સર્વે એમાં આવો અને તમારા જેટલા પણ સહયોગથી આ ઇવેન્ટને વધારે આપણે આગળ વધારી શકીએ અને વધારેમાં વધારે યુથને જોડી શકીએ. કારણ કે યુથ સ્પોર્ટ્સમાં જોડાશે તો એ કમસે કમ બીજી જગ્યાએ ટાઈમ સ્પેન્ડ કરતો અટકશે અને એની હેલ્થ, વેલ્થ અને ઓવરઓલ ક્રિએટિવિટી ઇમ્પ્રૂવ થશે. એ માટે થઈ અને આપ સર્વેનું એક આહવાન આપું છું કે આપ મેચની અંદર આવો. તમને ઓફિશિયલી ઇન્વાઇટેડ બધા. અને અમે પણ જ્ઞાતિના હોદ્દેદારો તરીકે અરજીભાઈ છે એમના દ્વારા તમને જેટલો પણ સપોર્ટ કરશું. પણ તમારો સપોર્ટ ખૂબ ખૂબ હાર્ડ કાર્ય કરે તમારે કાંઈ પણ માર્ગદર્શન આપવું એ આપી શકો. આમ તો પહેલાં તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે પ્રમુખશ્રી અને બીજા વખતે ઘણું બધું કહી દીધું છે. પણ અત્યારે આપણે જે જગ્યા પર મિટિંગ કરી છે 160 વીઘા જગ્યા કૃપાથી અમે સુપ્રીમ કાઉન્સિલ એમ કીધું હતું કે ભાઈ જે કંઈ તમારા ઘઉંનો મોહનનો પાક થાય એ અમે તમને આપશું. પણ ખેડૂતોએ માતાજી પ્રત્યે શ્રદ્ધા દર્શાવીને વિનામૂલ્યે આ જગ્યા આપી છે. એટલે એ કહું આપણી જેને આપણા બહુ અસીમ કૃપાય. અને આ કાર્યક્રમમાં બધા આપ સૌ પ્રતાપભાઈ કીધું ક્રિકેટના ઇવેન્ટમાં પાવો બધા અને પ્રચાર કરો ને આ ઇવેન્ટને પણ લોકો સુધી પહોંચાડો. અને આપણે દરેક મેયરના ઘરે પહોંચે અને દરેક લોકો જોડાય આ કાર્યક્રમમાં. અને 19 તારીખે ટ્રેડિશનલ ડ્રેસમાં આવે, ચોણી ખમીસ અને બહેનો છે ઢારવો ને કાપડું નહીં. અને આપણે ભવ્ય દાંડિયા રસ એ કરશું
સાંજે બપોરે 2 વાગે જાન આવશે, સાંજે દાંડિયા રસ અને સામાજિક સુધારણાનો જે કાર્યક્રમ, જે આપણા નિયમો છે, જે અમુક જે સુધારા માગે છે એના વિશે પણ આપણે સમાજ સાથે વિચાર વિમર્શ કરી અને નિર્ણય કરશું. ખૂબ ખૂબ આભાર. અને બધાને ખબર છે કે કાર્યક્રમ દ્વારા આપણે કોઈ ઉપર ઉપકાર નથી કરતા. સામાન્ય રીતે આપણે હોય ને કે કોઈ સારા મોટા વ્યક્તિ માટે આપણે ક્યારેક ટાઈમ આપ્યો હોય તો આપણના મનમાં એવું હોય કે ભાઈ વિમલજી અંકલે ક્યારે આપણે હાથે હાથ નહીં રાખે. દાખલા તરીકે તો આ તો માં છે, આ મારો ને તમારો કોઈનો માથ નહીં રાખે. એના માટે જે કંઈ કરશો ને એનું દેવા પાછું આપણે એનું વળતર જે છે, આપણે સૌથી પહેલાં તો આપણને એક એવું હતું કે ભાઈ વીડિયાવાળા છે એ આજે ઇન્ફ્લુએન્સર બની ગયા. બધા અહીંયા આવીને માતાજીના સાનિધ્યમાં આવ્યા, તમને અહીંયા આવવાનો મોકો મળ્યો હોય, આપણને બોલાવ્યા. સામાજિક સંસ્થાઓ, કોઈ પણ સંસ્થા આપણા સમાજ માટે કાંઈ પણ કરે છે તો એના માટે આપણે હંમેશા અવેલેબલ છે. ગમે ત્યારે અડધી રાતે પણ અમને યાદ કરજો. જે કાંઈ મેસેજો હશે, જે કાંઈ હશે, અમે લોકો સુધી પહોંચાડશું. અમારે લાખામામાં એમ કહેવાય કે જામનગરમાં આપણા મેર સમાજનું ઘરેણું કહી શકાય, તો એવા સરસ મજાના કામ કરે છે. તમે કહો, આજના કાર્યક્રમમાં જે રીતે આપ સર્વે આવ્યા અને બોડી સંખ્યામાં, તો પહેલાં તો હું ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલ વતી આપ સર્વેનો આભાર માનું છું. અને બીજું એક કહું છું કે એક પ્રચાર એવો કરો કે 151, 150 જે સમૂહ લગ્ન છે એમાં ઘટતી સંખ્યામાં આપ સૌથી વધારે અમને મદદગાર થઈ શકો એમ છો. કરિયાવરથી એમ કહે છે ને, સુઈથી લઈ અને ટોટલી ઘરવકરી કરિયાવરમાં દેવાના છે, જે અંદાજે 75,000 જેવી છે. અને એનાથી પણ વિશેષ હજી ઘણું મળશે. હમણાં જે ભાઈએ કીધું કે ગીની અર્જણભાઈ કેસવાલાએ ડિક્લેર કરી કે લગ્નમાં દઈશ, તો આ બધો પ્રચાર એક એવો થવો જોઈએ કે માતાજી માં લીરબાઈમાં 150 લગ્ન, આ આંકડોજી એક મનમાં અમારા પ્રમુખશ્રી અને અમારા સર્વ હોદ્દેદારોની અને સમસ્ત મેર સમાજની જે ઈચ્છા છે એ માતાજી પૂરી કરે અને આપના માધ્યમથી, એવી હું સૌને નમ્ર વિનંતી કરું છું. બહુ સરસ. તો આવા નવા કાર્યક્રમોમાં આપણે સહભાગી થતા રહીએ અને સમાજને ખાસ કરીને આવા જે એમ કહેવાય કે આવા લગ્નોના જે પ્રસંગો છે તેમાં આપણે બધાએ શક્ય એટલા આપણા દીકરા દીકરી ભલે નાના હોય, આપણા ભત્રીજાના લગ્ન હોય, આપણી ભાણેજના લગ્ન હોય, આપણા સગાવાલાઓમાં કોઈના લગ્ન હોય, એને ઘરે જઈ એને આપણે સમજાવીએ. દેખાવથી થોડાક આપણે બહાર આવીએ અને આવા લગ્નોમાં આપણે એમને કરીએ એવું લાગે છે મને. તો આમાં ભાગ લઈ ખરેખર ફાયદા આપણા છે, પરંતુ આપણે આગેવાનોના ઉપર એમ કહેવાય કે જાણે એ આપણને મહેમાનની જેમ આગ્રહ કરે છે. તો આવા કાર્યક્રમોમાં લાભ લઈએ. ફરી પાછા મળતા રહેશું આવા કોઈ હેતુ સાથે, આવા કોઈ મુદ્દા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.